ટ્રાન્ઝેક્શનને નહીં, સ્ટેશનરીની દુકાનમાં વેચાતા ઇરેઝર, રિમ્યુવરને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો એમાંથી વ્યસનની આદતમાં લાગેલી એવા મને માહિતી મળેલી અને એ અંતર્ગત એની તપાસ કરાવવા માટે મેં ત્યાં રજૂઆત કરેલી. એવો તો કોઈ પર્ટિક્યુલર એવો કોઈ વિસ્તાર ધ્યાનમાં નથી આવ્યો, પણ ઊંઝામાં ક્યાંક કેટલાક લોકો પર્ટિક્યુલર કદાચ ઊંઝામાં મળતી નથી, પણ બહારથી લાવીને પણ લોકો આની આદતે ચડેલા એવું ધ્યાનમાં આવ્યું. એ વસ્તુ એક એવા કાર્યકર્તાએ જ મને આપેલી અને એ કાર્યકર્તા દ્વારા મારા ધ્યાનમાં આવી એટલે મેં રજૂઆત કરવા, એની તપાસ કરવા. અમને પણ એવી ખબર નથી કે આવું થઈ શકતું હોય કે આવું હશે. એવું કંઈ આ તો મને કંઈ ખ્યાલ નથી, પણ ઘણા જૂનું બધું ચાલે છે, ઘણા વખતથી ચાલતું એવું લાગે. આ એક નશાનો એક પ્રકાર છે. આ